આજ રોજ ગુજરાતની 68 જેટલી નગરપાલિકાઓના પરિણામ આજે આવી રહ્યા છે. એમાં 55 નગરપાલિકાના પરિણામ એ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બતાવી રહ્યું છે. તો આ જીત એ આ ગુજરાતની જનતાની જીત છે. મોદી સાહેબના કામોની જીત છે. ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કામોની જીત છે. અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત કાર્યકર્તાઓની જીત છે. ખૂબ ગુજરાતની જનતા આજે આનંદ અનુભવી રહી છે. આ પરિણામો પરથી આ ગુજરાતની જનતા વિકાસ ઈચ્છે છે એવું સાબિત થાય છે. અગાઉના પરિણામો પણ આપણે દિલ્હીના ને જોયા છે. આખો દેશ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે વિકાસની અપેક્ષા લઈને એની સાથે જોડાઈ છે. અને એમણે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પણ જોયો છે. એના આધારે આ પરિણામો ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે. વિપક્ષોને આ ભારતીય જનતા પાર્ટીની કાર્યશક્તિ સામે પોતે વામણા હોય એવું પોતે અનુભવી રહ્યા છે. એવા સમયે આજના આ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ ઉમેદવારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ચૂંટાઈને ફરીથી આ પ્રજાની સેવામાં આપ લાગી જાઓ એવી શુભેચ્છા. ભારત માતા કી જય.